નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કલ્પતરુ એકેડમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં. મિત્રો, ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટનું કમ્પ્યુટર વિષયના 5 પેપરો જે છે એમના સોલ્યુશન આપણે વિડીયોમાં જોવાના છીએ. 24 તારીખે તમારી એક્ઝામ છે, રાઈટ? તો MCQ પ્રકારના પેપરો છે, તો આપણે વધારે આમાં ડિસ્કસ નહીં કરીએ. સીધા જે જવાબ છે એ હું તમને જણાવતો જઈશ અને ટૂંક સમયમાં તમને આની PDF પણ, જો તમે કમેન્ટ કરશો કે PDF જોઈએ છે તો PDF પણ તમને ઉપલબ્ધ કરાવી દઈશું. પહેલો પ્રશ્ન છે, જો કોલ ફાઇલ એક ડિરેક્ટરી પર આવેલી હોય તો ફાઇલના નામની આગળ ખાલી જગ્યા ચિહ્નનો ઉપયોગ થાય. તો જવાબ આવશે બી, રાઈટ. ત્યારબાદ નીચેના પૈકી કયો ટેગ લખાણને સૌથી નાના અક્ષરોમાં દર્શાવે? તો H6. ટાઇટલ ટેગમાં લખાયેલું લખાણ નીચે પૈકી ક્યાં જોવા મળે? તો બ્રાઉઝર વિન્ડોના ટાઇટલ બારમાં, બુકમાર્ક લિસ્ટમાં અને બ્રાઉઝર હિસ્ટ્રી ત્રણેયમાં એ જોવા મળશે, એટલે આપેલા તમામમાં. ત્યારબાદ નીચે પૈકી કોને ખાસ ચિહ્નો કહેવાય છે? તો જે ABC ત્રણેય ઓપ્શનમાં આપેલા છે બધા ખાસ ચિહ્નો છે, એટલે જવાબ આવશે ડી. ત્યારબાદ પાંચમું છે, સાઇટ ટેગ ખાલી જગ્યા જેવા મહત્ત્વના લખાણને રજૂ કરે છે. તો પુસ્તકનું ચિત્ર અને ચલચિત્રનું નામ બંનેને એ રજૂ કરવા વપરાય છે. જો હેડ વિભાગમાં શીર્ષક લખવામાં ન આવ્યું હોય તો મોટાભાગના બ્રાઉઝર દ્વારા બ્રાઉઝર વિન્ડોના શીર્ષક તરીકે ખાલી જગ્યા દર્શાવાય છે. તો URL પાથ અથવા ફાઇલનું નામ, બરાબર. તો સી એટલે કે એ અથવા બી બંને. તો મિત્રો, આ સ્ક્રીનશોટ તમે લઈ લેજો. નેક્સ્ટ છે 7મું, ઇમેજ ટેગના ખાલી જગ્યા ગુણધર્મોનો ઉપયોગ છબીની ઉપર તથા નીચેની બાજુએ જગ્યા દર્શાવવા થાય છે. તો ઓપ્શન બી વી સ્પેસ આવશે. 8મો પ્રશ્ન, હોટસ્પોટના સ્થાનનું સંબંધિત જોડાણ દર્શાવવા એરિયા ટેગના ખાલી જગ્યા ગુણધર્મનો ઉપયોગ કરવામાં આવે છે. તો href એટલે કે રેફરન્સ, રાઈટ. નીચેના પૈકી કયું સ્વરૂપ ફાઇલમાં ડેટાના નોંધપાત્ર રીતે સંકોચન કરે છે? તો ડેટાનું સંકોચન કરવા માટેનો JPG અથવા JPEG. એ પછી અક્રમિક યાદીમાં બુલેટ રૂપે શાનો ઉપયોગ થઈ શકે છે? તો બુલેટ રૂપે ઉપયોગ કરવા માટે ભરેલું વર્તુળ અથવા તો ચોરસ, રાઈટ. તો એ અથવા બી અથવા સી ત્રણે ત્રણ આવશે મિત્રો. ખાલી વર્તુળ પણ આવી શકે. એટલે બુલેટ તમે પાવર પોઈન્ટ કે વર્ડ એ વાપરતા હોવ તો તમને ખ્યાલ હોય કે એની અંદર બુલેટનો ઓપ્શન આવે છે, તો એમાં આ બધું જોવા મળે. એ પછી નીચે પૈકી શું લખવાથી ક્રમિક યાદી આંકડાઓ સ્વરૂપે આવે છે? તો એમાં આવશે ઓપ્શન એ. 12મો પ્રશ્ન, TR ટેગના અલાઇન ગુણધર્મ કેરેક્ટરની પૂર્વ નિર્ધારિત કિંમત ખાલી જગ્યા છે. તો ઓપ્શન આવશે બી. મિત્રો, ટીક લાગી જાય એટલે જે સ્ક્રીન છે હું થોડી વાર માટે રોકીશ, તો તમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો એટલે તમને ખ્યાલ આવે. આગળ વધીએ આપણે. 13મો પ્રશ્ન, બ્રાઉઝર વિન્ડોને અનેક ભાગમાં વિભાજિત કરવા શેનો ઉપયોગ થાય છે? તો એમાં આવશે ફ્રેમ સેટ, ઓપ્શન એ. જે સેલ હાલમાં પસંદ કરેલો હોય તેનું સરનામું ખાલી જગ્યામાં ડાબી બાજુએ જોવા મળે છે, તો એ ફોર્મ્યુલા બારમાં જોવા મળશે. ત્યારબાદ સ્પ્રેડશીટ પેકેજમાં નીચેના પૈકી કયું કાર્ય કરવાથી ડેટાની ક્રમમાં ગોઠવણી તથા મધ્યસ્થ સંભાવના વગેરેની ગણતરી કરી શકાય છે? તો એ આવશે આંકડાકીય ડેટા વિશ્લેષણ. ત્યારબાદ માઇક્રોસોફ્ટ એક્સેલ 2003 ફાઇલ ફોર્મેટનું અનુલંબન એટલે કે એક્સટેન્શન શું હોય છે? તો .xls, રાઈટ. વેલિડિટી ડાયલોગ બોક્સ ક્રાઇટેરિયા ટેબ અમાન્ય ડેટા નિયંત્રિત કરવા માટે ખાલી જગ્યા વિકલ્પો દર્શાવે છે. તો એ, બી અને સી ત્રણે ત્રણ આવશે, એટલે જવાબ આવશે ડી, આપેલા તમામ. ત્યારબાદ 18મો પ્રશ્ન, વિન્ડોઝ જેમાં ફ્રીઝ આ કમાન્ડથી ખાલી જગ્યા હંમેશા દ્રશ્યમાન રહે છે. તો પસંદ કરેલું કોલમ હેડર અને પસંદ કરેલું રો હેડર એટલે કે ઈ તથા બી બંને, એટલે સી ઓપ્શન આવશે, રાઈટ. જે તમે સિલેક્ટ કરેલો કોલમ કે રો હેડર હશે એ ફ્રીઝ કરી દો તો એ ફિક્સ થઈ જશે. બાકીની કોલમ અને રો એને ગતિ કરાવી શકાય. સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો. ચલો, 19મો પ્રશ્ન, રેન્ક 67 A1 F1 વિધેયથી A1 થી F1 સેલ વિસ્તારમાં આવેલી સંખ્યાઓને
ઉતરતા ક્રમમાં ગોઠવી અને ખાલી જગ્યા ઉતરતા ક્રમમાં ગોઠવીને પરિણામ આપે તો અહીં જવાબ આવશે 0. રાઈટ, ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે એટલા માટે ખાલી જગ્યા વિધેય ઋણ ન હોય તેવી n સંખ્યાનો ગુણાકાર કરી તેનું nth મૂળ આપે છે તો જીઓ મીન ડી ઓપ્શન આવશે. 21મો સવાલ, યર્સ ડેટ 2011 7/11, ડેટ 2013 7/11 0. આના જવાબ સ્વરૂપે શું બતાવશે આપણને? તો જવાબ સ્વરૂપે આપણને એ 2 બતાવશે. રાઈટ, 2 વર્ષનો સમય બતાવે, યર્સ છે એટલે. 22મું ખાલી જગ્યા વિધેય નાણાકીય વિધેય છે તો n પેર આ વિધેય નાણાકીય વિધેય છે. નીચે પૈકી ડેટા સિરીઝના કયા વિકલ્પની મદદથી ચાર્ટ વિઝાર્ડમાં શ્રેણી રદ કરી શકાય છે? તો રિમૂવ વિકલ્પ આવશે. ડેટા સિરીઝ ડાયલોગ બોક્સ નીચે પૈકી શું બદલવાની તક આપે છે? તો ડેટા શ્રેણીના પ્રાચલોને બદલવાની તક આપે છે. ફોન્ટ વર્કનું કાર્ય પૂરું થઈ ગયા બાદ તેમાંથી બહાર આવવા નીચે પૈકી કઈ કીનો ઉપયોગ થાય? તો બહાર આવવા માટે એસ્કેપ કીનો ઉપયોગ થશે. સ્ક્રીનશોટ લઈ લેવો મિત્રો. નેક્સ્ટ છે, નીચે પૈકી કયું ચિહ્ન બહાર જતું તીર ધરાવે છે? તો બહાર જતું હોય એવું તીર આવશે સ્ટાર્ટ. ત્યારબાદ ફ્લો ચાર્ટમાં જુદા જુદા અનુસંધાન ચિહ્ન ઓળખવા માટે શું વપરાય છે? તો અલગ અલગ અક્ષરોને જોડીમાં. રાઈટ, ફ્લો ચાર્ટમાં ખાલી જગ્યા માટે કોઈ ધોરણ નથી તો ડેટા કેટલો વિગતવાર જણાવવા તેના કોઈ ધોરણો છે નહીં. ટેક્સ્ટ એડિટરનો ઉપયોગ કરી લખાયેલો પ્રોગ્રામ એને શું કહેવાય છે? તો એને સોર્સ કોડ અથવા સોર્સ પ્રોગ્રામ કહેવાય છે. 30મો છે, 16 અંકી અચળમાં 0 થી 9 આંકડાઓ અને ખાલી જગ્યા અક્ષરોનો ઉપયોગ થાય છે તો A થી F આનો ઉપયોગ થશે. સાઇટે આઉટપુટ વિન્ડોમાં ખાલી જગ્યા નિશાની પછી દર્શાવવામાં આવતું લખાણ એ કમ્પાઇલર દ્વારા કરવામાં આવેલી પ્રક્રિયા છે તો એનો જવાબ આવશે ઓપ્શન A. ટેક યોર સ્ક્રીનશોટ. 32મો છે, જી એડિટમાં લખેલ સી પ્રોગ્રામનું પરિણામ પૂર્વ નિર્ધારિત રીતે કઈ ફાઇલમાં સંગ્રહ પામે છે? તો જી એડિટમાં લખાયેલું હોય તે ઓપ્શન A.out. ક્લિયર. 33મું છે, ખાલી જગ્યા પ્રકારનો ડેટા ટાઈપ સૌથી વધુ મેમરી સ્થાન રોકે છે? તો લોંગ ડબલ ટાઈપનો ડેટા એ વધુ સ્થાન રોકે. સી ભાષામાં બરાબર નિશાનીનો ઉપયોગ કયા પ્રક્રિયા તરીકે થાય છે? તો નિરૂપક અથવા અસાઇનમેન્ટ. એ પછી 2 જુદા જુદા વિધેય કે પ્રોગ્રામ વચ્ચે ચલની વહેંચણી માટે ખાલી જગ્યા સંગ્રાહક વર્ગનો ઉપયોગ કરી શકાય તો એક્સટર્ન એનો ઉપયોગ કરી શકાય. 36મું છે, નીચેના પૈકી કયા ચલ માત્ર ધન સંખ્યાઓનો સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે? તો એમાં જવાબ આવશે આપણો બી. રાઈટ, અનસાઇન ઇનિશિયલ ડેટ, મંથ અને યર. સી ભાષા દ્વારા આપણે શરત ચકાસવા માટે કન્ડિશનલ ઓપરેટર ક્વેશ્ચન માર્ક આપવામાં આવે છે તેને ખાલી જગ્યા ઓપરેટર તરીકે પણ ઓળખાય છે તો એને ટર્નરી ઓપરેટર તરીકે ઓળખાય છે. નીચે પૈકી કયા વિધેયને કોઈ પ્રાચલ આપવામાં આવતું નથી? તો ગેટ 4 એને પ્રાચલ આપવામાં આવતું નથી. આગળ વધીએ. જ્યારે પ્રોગ્રામમાં ચલના નામનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે સી કમ્પાઇલર પ્રક્રિયા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરે છે તો ચલના મેમરી સ્થાનનો ઉપયોગ કરે છે. 40મો પ્રશ્ન જે છે એમની અંદર F1 = 614.239 છે તો પ્રિન્ટ Fનો કમાન્ડ આપી તો એ વિધાન કમ્પ્યુટરની મેમરીમાં ખાલી જગ્યા મુજબ સંખ્યાનો સંગ્રહ કરશે તો એ કઈ સંખ્યા હશે? તો એ છે સી 614.24. રાઉન્ડ ફિગર કરીને એનો સેવ કરશે. સી પ્રોગ્રામિંગ ભાષા ખાલી જગ્યા કિંમતોને ફોલ્સ તરીકે મૂલવે છે તો અહીં શૂન્ય અને ખાલી બી અને સી બંને આવશે એટલે જવાબ આવશે ડી. બી તથા સી બંને. 42મું છે, સ્વિચ વિધાન સાથેના ખાલી જગ્યા અનન્ય હોવા જરૂરી છે તો કેસ લેબલ અનન્ય હોવા જરૂરી છે. 43 છે, સ્વિચ વિધાનમાં દરેક કેસ વિભાગના વિધાનો પછી ખાલી જગ્યા આપવામાં આવેલ વિધાન જે તે કેસનો અંત સૂચવે છે તો બ્રેક આવશે. ફોર લૂપમાં નીચે પૈકી શેનું મૂલ્યાંકન ખોટું કરે તો લૂપને અટકાવાય છે તેમાં એક્સપ્રેશન 1 આવશે. સ્ક્રીનશોટ લઈ લેવો મિત્રો. ત્યારબાદ મેનુ વિકલ્પ દર્શાવવા
અને ઉપયોગકર્તા બહાર નીકળવાનો વિકલ્પ પસંદ ન કરે ત્યાં સુધી યોગ્ય ક્રિયાઓનો અમલ કરાવવા માટે ખાલી જગ્યા લૂપનો ઉપયોગ કરવો વધુ અનુકૂળ છે. તો while લૂપનો ઉપયોગ કરવો વધુ અનુકૂળ છે. ખાલી જગ્યા વિધાનનો ઉપયોગ લૂપમાં રહેલ પાછળના વાક્યોને છોડીને નવા ફેરાની શરૂઆત કરવા માટે થાય છે. તો એમાં આવશે કન્ટિન્યુ. ત્યારબાદ નીચે પૈકી શેની સાથે સંકળાયેલ માહિતી દ્વિપરિમાણીય હોય છે? તો સાંખ્યિક છબી, ચેસ, રમતનું બોર્ડ, આ બધાની માહિતી દ્વિપરિમાણીય હોય છે. લંબાઈ પહોળાઈ એને રહેલી હોય છે. એ પછી ઇનિશિયલ નંબર 5 આ પૂર્ણાંક એરે માટે ખાલી જગ્યા અમાન્ય અનુક્રમ છે. તો એ અને બી બંને અમાન્ય આવશે, એટલે જવાબ આવશે સી, એ તથા બી બંને. 49મો છે કોઈ પ્રોગ્રામ દ્વારા ઉપયોગમાં લેતા બધા ખાલી જગ્યા વિધેય પ્રતિકૃતિ તરીકે વ્યાખ્યાયિત થવા જરૂરી છે. તો એમાં આવશે યુઝર ડિફાઇન્ડ વિધેય. રાઈટ, 49ની અંદર આવશે યુઝર ડિફાઇન્ડ વિધેય. અને છેલ્લો પ્રશ્ન 50મો, જો ખાલી જગ્યા પછી વિધેય લખવામાં આવે તો વિધેયની પ્રતિકૃતિ જરૂરી છે, નહીતર વિધેય પ્રતિકૃતિને જાહેર કરવાની જરૂર નથી. તો એમાં જવાબ આવશે બી, મેઇન કૌંસ. રાઈટ. તો મિત્રો અહીં આપણા સેશન પૂરો કરીએ છીએ. આવા હજુ 5 પેપરો આપણને આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે. એ ઉપરાંત પીટી વિષય અને ડ્રોઈંગ વિષય જેને રાખેલો છે એ મિત્રોને પણ ટૂંક સમયમાં MCQના પેપરોના વિડીયો પ્રાપ્ત થઈ જશે. તો મિત્રો ચેનલ સાથે જોડાઈ રહેવા વિનંતી છે.